તો વિજાપુર ભાજપમાં ભડકો થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે। પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યા। હાલ કમલમમાં કકડાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન। પરેશ ધાનાણીનું આ ટ્વીટ સામે આવ્યું છે। ફરી 2004નું પુનરાવર્તન પાક્કું છે। પરેશ ધાનાણીનું આ ટ્વીટ સામે આવ્યું છે। જે પ્રકારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં ઊભી થઈ છે અને તેને લઈને હવે કોંગ્રેસ ગેલમાં છે, ત્યારે આ બધાની વચ્ચે પરેશ ધાનાણીનું આ ટ્વીટ આપ જુઓ। લોકસભા 2024 હાલ કમલમમાં કકરાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે। 2004નું પુનરાવર્તન પાક્કું, આ ટ્વીટ પરેશ ધાનાણીએ કરી છે। જે પ્રકારની પરિસ્થિતિ છે, ગૌરવ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી જે પરિસ્થિતિ છે ને તેને લઈને કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે। પરેશ ધાનાણીનું આ ટ્વીટ ઘણું બધું કહી રહ્યું છે। જી વાત કરીએ તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો અને માત્ર 17 બેઠકો પર કોંગ્રેસ પાર્ટી સિમેટાઈ ગઈ। તેમાંથી પણ 4 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા। સ્થિતિ એ છે કે હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના જે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેમાં શરૂઆતમાં બરોડામાં ભડકો થયો, જેના કારણે ઉમેદવાર બદલવા પડ્યા। સાબરકાંઠામાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી। અન્ય કેટલાક જે ઉમેદવાર જાહેર કરે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં પેટા ચૂંટણી માટે સીકે ચાવડાની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે। ત્યાં પણ જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદ પટેલ એમને રાજીનામું ધરી દીધું છે। એટલે આ જે સ્થિતિ થઈ તેના કારણે કમલમમાં ક્યાંક કકરાટ થઈ રહ્યો છે અને કોંગ્રેસ હાલ ટનાટન છે, એ પ્રકારનું ટ્વીટ પરેશ ધાનાણીએ કર્યું છે। પરેશ ધાનાણીનું સ્પષ્ટ કહેવું છે કે લોકસભા 2024 હાલ કમલમમાં કકરાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે। 2004નું પુનરાવર્તન પાક્કું, આ પ્રકારનો સીધો સંદેશ કાર્યકરોને આપતા હોય તો સ્પષ્ટ દેખાઈ રહેલું છે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી માહિતી લેતા રહીશું।